નમસ્કાર દોસ્તો, મારું નામ છે ફાલ્ગુન ડાબી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. એક પુત્ર હોય, એ પુત્ર પોતાના દાદા પાસે જાય છે. પુત્ર પોતાના દાદા પાસે જઈને કહે છે કે મને જીવનના રહસ્ય વિશે સમજાવો. એને દાદા પણ ઘણા નામચીન ને ઘણા પ્રસિદ્ધ હોય છે. એને કહે છે કે હું તને જીવનના રહસ્ય છે એ 4 સ્ટેપમાં કહીશ બેટા. એમાંથી પ્રથમ સ્ટેપ છે એ છે વિચારવું. આપણે જીવનમાં જે કાંઈ પણ છીએ, વિચાર જ આપણું જીવનનું છે સર્જન કરી શકે છે. આપણા વિચાર સ્વર્ગ પણ બનાવી શકે છે અને આપણા વિચાર છે નર્ક પણ બનાવી શકે છે. જે કાંઈ પણ થાય છે એ વિચારને કારણે જ થાય છે. હા, બુરા જો દેખન મેં ગયો, બુરા ન મિલિયા કોઈ, જો મન દેખા આપના મુझसे બુરા ન કોઈ. દુનિયાને જોવા ગયો, હા, બુરા જો દેખન મેં ગયો, બુરા ન મિલિયા કોઈ. મને કોઈ ખોટું દેખાણું જ નહીં, જો મને દેખા આપના. મારી અંદર મેં જોયું તો મારાથી ખોટું કોઈ છે જ નહીં. બુરા જો દેખન મેં ગયા, બુરા ન મિલિયા કોઈ, જો મને દેખા આપના મુझसे બુરા ન કોઈ. વિચારવું. આપણે જેવા વિચાર કરીએ છીએ એવું જ આપણું જીવન બને છે. એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. તમે એમ વિચારો, તમે રાત અને દિવસ એમ વિચારો હું કાંઈ નથી, હું કાંઈ કરી ના શકું, તો તમારાથી કંઈ થશે જ નહીં. તમારા જીવનમાં કંઈ ભલીવાર હશે જ નહીં. અને તમે જો એમ વિચારો કે મારી સર્વ શક્તિઓ છે બધી જ મારી છે, હું ધારું એ કરી શકું, મારી પાસે એક ક્ષમતા છે, વિચારવાની ક્ષમતા છે, લક્ષ્ય સાધવાની ક્ષમતા છે, ઉપલબ્ધિ હાસિલ કરવાની ક્ષમતા છે, તો હું કરી શકીશ. સૌથી પહેલો દરજ્જો એને વિચારને આપ્યો છે કે વિચાર જીવનમાં એક શ્રેષ્ઠ વિચાર જ હશે તો જ બધું થશે. આપણે મોટા ભાગે ભૂલ ક્યાં કરીએ છીએ ખબર છે? એ હું તમને સ્ટોરીની મદદથી એક સમજાવું. સ્ટોરી એમ કહે છે કે શિક્ષક હોય વર્ગખંડમાં, બાળકોને ભણાવી રહ્યા હોય. હવે એમાંથી શિક્ષક છે બધા જ બાળકોને છે બટેટા લઈ આવવાનું કહે છે કે તમે બધા જ લોકો બટેટા લઈ આવજો. કેટલા લઈ આવજો એમ નથી કહેતા, બધા જ લોકોને કહે છે કે તમે બટેટા લઈ આવજો. હવે નાના નાના માસૂમ બાળકો બટેટા લઈ આવે છે. કોઈ 1 લઈ આવે, કોઈ 2 લઈ આવે, કોઈ 5 લઈ આવે, કોઈ 15 લઈ આવે. હા, હવે બાળકો બટેટા તો લઈ આવ્યા, દફતરમાં રાખ્યા. સાહેબ કહે છે કે હું જ્યાં સુધી ન કહું ત્યાં સુધી તમારે આ બટેટાને કાઢવાના નથી. 1 દિવસ પસાર થઈ છે. ટીચર પૂછે છે, શિક્ષક પૂછે છે કેવું લાગે છે? બાળકો કે વાંધો નથી આવતો, એકદમ ચાલે છે, નથી વાંધો. 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, અઠવાડિયું પસાર થઈ જાય છે. પછી બટેટા થોડા સડે છે. પછી બાળકો પણ ફરિયાદ કરે છે કે આ વજનવાળા લાગે છે, બહુ વજનવાળા લાગે છે, પોચા થઈ ગયા હોય, એટલા બધા જ દુર્ગંધ ના આવતી હોય. પછી 15 દિવસ પસાર થઈ, બટેટામાંથી એકદમ દુર્ગંધ આવતી હોય કે આમ પાસે ઊભું પણ ના ગમે, દફતર ચડાવવું પણ ના ગમે, છતાં દફતરમાંથી અદ્ભુત ગંધ આવે, સહન ના કરી શકાય એવી ગંધ આવે. બાળકો સાહેબને કહે કે સાહેબ હવે તમે આ ખાટવાનું કે હવે આ બટેટાનું કરવાનું શું છે? એવી એટલા બધા ગંધાય છે, અમે સારી રીતે ચાલી નથી શકતા, શું કરવું? અમે તો આમ કંટાળી ગયા છીએ. સાહેબ કહે છે કે બસ જો આપણા જીવનનો અવીજ છે, આપણે જૂની વાતો છે, નેગેટિવ વાતો છે, અમુક ભૂતકાળની વાતો છે, મગજમાં એટલી બધી આપણે ઘર બનાવી લીધી છે કે જેના લીધે છે આપણે સરખી રીતે કામ નથી કરી શકતા, એક સારું લક્ષ્ય સાધી નથી શકતા. અહીંયા વિચારની જ વાત કરી છે કે આપણે વિચાર જ એવા પકડીને બેસી ગઈએ છીએ કે જેનું એટલું બધું જીવનમાં કંઈ મૂલ્ય નથી, છતાં આપણે ખોટી વસ્તુને છે મૂલ્ય દઈને બેઠા છીએ. આપણી પરેશાની જે છે, આપણી પ્રોબ્લેમ જ છે. આપણે બધી જ વસ્તુ ચિંતા મૂકી દઈએ, ભવિષ્યની ચિંતા મૂકી દઈએ, ભૂતકાળની યાદો મૂકી દઈએ. બસ અત્યારે શું આપણે બેસ્ટ કરી શકીએ, અત્યારે શું આપણે બહેતરીન કરી શકીએ, અત્યારે શું આપણે સર્વશ્રેષ્ઠ વિચાર કરી શકીએ, એની ઉપર આપણે ફોકસ કરીએ, એની ઉપર આપણે ધ્યાન દઈએ, તો આપણું જીવન વધારે આનંદિત થશે. આપણું જીવન છે એક બાગ જેવું છે. એ બાગમાં હંમેશા ફૂલ જ ખીલે છે, પણ આપણે આસપાસની અમુક એવી દુર્ગંધ લઈ આવીએ છીએ કે ફૂલોની સુગંધ જ છે એ દબાઈ જાય છે. ફૂલોની જે રોશની છે, ફૂલોની ચમક છે, એ જ દબાઈ જાય છે. શિક્ષક આ સમજાવે છે બાળકોને. બીજી વસ્તુ છે કે પહેલી વસ્તુ વિચારો ને બીજી વસ્તુ માનવું. માન્યતા છે એ બહુ બધી મહત્વની ભાગ ભજવે છે આપણા જીવનમાં. તમે કોઈ પણ શ્રેષ્ઠ વિચાર લક્ષ્ય સાધી લીધું ને પછી એમાં તમારી માન્યતા કામ કરે. જો તમને કામ ઉપર જ વિશ્વાસ ના હોય, તમે એમાં માનતા જ ન હોય કે આનાથી કંઈક સર્વશ્રેષ્ઠ થશે, તમારી પાસે લક્ષ્ય છે કે મારે સર્વશ્રેષ્ઠ બાળકો માટે સસ્તી એવી સ્કૂલ બનાવી શકે જેમાં કોઈ સામાન્ય માણસ પણ બની શકે, સામાન્ય માણસ પણ ભણી શકે એવી તમારે શાળા બનાવી છે, છતાં તમે માનતા જ નથી કે આ વાત સંભવ છે, આવું ના થઈ શકે, તમે પૈસા કેવી રીતે કમાઈ શકો, કેવી રીતે તમારા પૈસાનો ઇંતજામ કરવું, માન્યતા નથી, વિશ્વાસ નથી, તો વસ્તુ નહીં થાય. અને ત્રીજી વસ્તુ કહે છે કે સપના જોવા છે. સપના વગર જીવન સંભવ નથી. એ કોઈ પણ સાર્થક દિશામાં હોય. વેદાંતને એવું કહે છે, ઉપનિષદો એવું કહે છે કે સપના હોવા જ ન જોઈએ, પણ
જો કોઈ સર્વશ્રેષ્ઠ દિશામાં હોય, કાંઈ ના હોવું એના કરતાં કાંઈક હોવું છે વધારે બહેતર છે, પણ સપના આપણે જીવનની ઊંડી ગહેરાઈ સુધી લઈ જાય એવો ના હોવો જોઈએ. સૌથી પહેલી વસ્તુ તમારે વિચાર જોશે, વિચારમાં માન્યતા જોશે અને તમારું એક સપનું જોશે. અને સપનાનું ચોથું સ્ટેપ છે તમારા જીવનનો સંકલ્પ જોશે કે નહીં આ બસ કરવાનું છે તો કરવાનું જ છે. અને આ ઉર્જા ત્યારે જ આવશે કે જ્યારે જીવનમાં કોઈ સાર્થક કામ હશે. આપણે ભૂતકાળની યાદોને જ પકડી બેઠા છીએ, બટેટામાંથી દુર્ગંધ બહુ આવે છે ને છતાં આપણે એને પકડીને બેઠા છીએ કે જેણે આપણા જીવનમાં બગીચો છે, આપણા જીવનમાં જે સુગંધ છે એ સુગંધને જ આપણે દબાવીને બેઠા છીએ, તો વાત નહીં બને. માન્યતા ખોટી વસ્તુની છે, એ ખોટી વસ્તુની માન્યતાને જીવનમાંથી દૂર કરવી જોશે. હું કાંઈ ના કરી શકું, હું લક્ષ્ય ના સાધી શકું, હું કંઈક નવું કામ જીવનમાં કરીશ તો ઓલા લોકો શું વિચારશે, એ લોકો શું વિચારશે, તો પછી તમે જીવનમાં કંઈ આગળ પ્રગતિ જ નહીં કરી શકો. આવી બધી નેગેટિવ વાત છે. આ બટેટા દુર્ગંધ મારે છે, આ બદબુ આવે છે, ગંધાય છે, એવી બધી વસ્તુને જીવનમાંથી છે દૂર કરવી જશે. જીવનમાં જે કોઈ પણ સાર્થક કાર્ય કરવા જેવું હોય એ કાર્યને પકડવું જોશે. ત્યારે એમાં એક શ્રેષ્ઠ વિચાર હશે, ત્યારે એમાં એક શ્રેષ્ઠ માન્યતા હશે, ત્યારે એમાં એક સાહસ હશે, ત્યારે એમાં એક સપના હશે, ત્યારે તમે સપનાના સોદાગર બની શકશો. સો આજના વિડીયોમાં આટલું જ. મળતા રહે આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.